જય માતાજી। છેલ્લા 2 દિવસથી સત્તા પક્ષ દ્વારા જે કાંઈ ચૂંટણી માટેની ગંદી રાજનીતિ ષડયંત્રો ચાલુ થઈ ગયા છે અને એના જ ભાગરૂપે ગઈકાલે છત્રી સમાજના આગેવાનો દ્વારા ક્ષમા વિરસ્ય ભૂષણમ એમ કરીને એક પક્ષ તરફથી એક અપીલ બહાર પાડવામાં આવી છત્રી સમાજ માટે, પણ એમાં પણ ઘણું બધું એવું હતું જે છત્રી સમાજને હર્ટ કરતું હતું, છત્રી સમાજનું અપમાન થયું એ પ્રકારની એમાં લખાણ હતું। એમાં એવું લખ્યું હતું કે ભાઈ રૂપાલાના નિવેદનથી ભારતીય જનતા પક્ષના છત્રી સમાજના આગેવાનોને પણ દુઃખ થયું છે, પણ એમને દુઃખ થયું હોય તો એમને કોઈ દી નિવેદન આપ્યું નથી અત્યાર સુધી। પછી એમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના છત્રી સમાજના આગેવાનોને દુઃખ થયું છે, એટલે એનો અર્થ એવો કે પક્ષને તો કોઈ દુઃખ છે જ નહીં, પક્ષના આગેવાનોને કોઈ દુઃખ નથી, એટલે આ તો છત્રી સમાજનું એક વધારાનું અપમાન છે। એટલે આ પણ આનાથી પણ છત્રી સમાજમાં વધારાનો રોષની લાગણી ઊભી થઈ છે અને એને એવો જ બીજો આજે પ્રયાસ થયો। આજના છાપામાં પણ પ્રેસ નોટ આવી એક જાહેરાતના રૂપમાં છત્રી સમાજના અગ્રગણ્યોના નામે, જેનું કોઈ સરનામું નથી, જેનો કોઈ ફોન નંબર નથી, જેની જે કાયદેસરતા નથી, એવા લોકોના નામે કોઈના પણ ઈશારે અથવા કોઈના પણ દ્વારા એવા નિવેદનો છત્રી વિરસ્ય ભૂષણમ કરીને આપી દે, એટલે છત્રી સમાજની શું સમજે છે બધા, આની પણ તપાસ થવી જોઈએ, કાયદેસરના પગલાં લેવા જોઈએ। અને છત્રી સમાજ આનાથી પણ દુઃખી છે। એમાં બહુ ખોટા શબ્દોનો ઉપયોગ થયો છે કે ભાઈ અમુક તત્વો આંદોલન ચલાવે છે। તત્વો એટલે કોણ તત્વો? તમને લોકોને સમાજ આવતીકાલે માફ નથી કરવાનો કે તમે બધા છત્રી સમાજના જે અત્યારે નુકસાન કરવા ઊભા થયા છે એવા લોકો, કોઈ પણ લોકો છત્રી સંગઠનના માણસો નથી, એટલે પોતાના વ્યક્તિગત હેતુ માટે આ કરી રહ્યા છે, એ કોઈ પણ હિસાબે સમાજ સાખી લેશે નહીં। આજે કલેક્ટરને આપણે લેખિતમાં અરજી આપી હતી, તો શું કલેક્ટર દ્વારા અત્યારે જે કાર્યવાહી જે કરવામાં આવી છે? કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવાનું અમને હેરધારણ આપી હતી કે ભાઈ સાંજ સુધીમાં અમે તમને કાંઈક ને કાંઈક જવાબ આપશું, પણ અત્યાર સુધીમાં એમનો કોઈ પ્રત્યુત્તર નથી આવ્યો। પણ અમે જે પ્રકારે એમાં નિયમો લખ્યા છે એ પ્રમાણે એને કાંઈક ને કાંઈક કાયદેસર કાર્યવાહી કરવી પડશે, એ અમે એમને અપીલને વિનંતી કરી છે। આ પ્રત્યે હવે તમારી માંગણી શું છે? કઈ બાબતે? આજે તમામ અખબારોની અંદર જે લખાઈને આજે જે છાપવામાં આવ્યું છે, હવે તમારી જે માંગણીમાં અમે લખ્યું જ છે કે આ આચારસંહિતાનો ભંગ છે અને આચારસંહિતાના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવી, જે લોકોએ છાપામાં જાહેરાત આપી છે એની અમે કાયદેસર કાર્યવાહી કરવી, એવી અમારી માંગણી છે।